દુઃખદ દુઃખદ અને દુઃખદ વડોદરા મહાનગરપાલિકાને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય તેમ વારંવાર ઘણા દુઃખદ સમાચારો વડોદરાની જનતાને સાંભળવા મળતા હોય છે। તેવામાં આજે પણ એક દુઃખદ સમાચાર આપણે સાંભળવા મળ્યા છે કે વડોદરા નગરીની અંદર જ્યારે ઉનાળા વેકેશનનો સમય છે, પર્યટકો જ્યારે બાગ બગીચાઓમાં આવતા હોય છે, ત્યારે વડોદરાની શાન એવું ગણાતું આપણું સયાજી ગાર્ડન એટલે કમાટી બાગ ગાર્ડન, જ્યાં ચાલતી જોય ટ્રેનની અંદર આજે એક 4 વર્ષની દીકરી એ જોય ટ્રેનની અડફેટે આવી અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। વડોદરા મહાનગરપાલિકાને વારંવાર એના વિસ્તારની અંદર આવી ઘટનાઓ બને છે, જેમાં હરની બોટકાંડ હોય કે લાલબાગ પાસે એક જે મેળો ભરાય એમાં એક ચકડોળમાં એક બાળકી ફંગોડાઈ ગઈ હતી, તેની સેફટીની વાત હોય, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તો ક્યાંક ને ક્યાંક સેફટીની સુવિધાઓને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે અને વડોદરાવાસીઓ પોતાના પરિવારજનોને ગુમાવે છે। આજે એ જ ભાગરૂપે એક 4 વર્ષની દીકરીનો ભોગ બનવું પડ્યું છે, ત્યારે તેની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તા પર બેઠેલા સત્તાધીશોએ ધ્યાન રાખવું જોશે કે તમે સેફટીના અભાવના કારણે જે પણ વસ્તુઓ થતી હોય છે તેમાં પોતે તમે જવાબદાર છો એટલે તમે કાં તો પોતાની સુરક્ષામાં વધારો ઓછો કરો અને પબ્લિકની સુરક્ષામાં કેવી રીતના વધારો કરી શકો, કેવી રીતના આવા અગમ્ય જે ગંભીર પરિસ્થિતિમાં આવા જે અકસ્માતો થાય છે, ખરેખર વડોદરાવાસીઓ નથી ઈચ્છતા કે આવા સમાચાર મળે, માટે આના પર તકેદારી રાખો અને વસ્તુ જે અકસ્માત થયા પછી તમે જે એક્શન લો છો ને એ એક્શન દરેક જગ્યાઓ પર પહેલા લેજો ને, કેમ કે પછીથી જે એક્શન લો છો ને એમાં જનતા પીડાય છે। જો પહેલા એક્શન લેશો ને તો આવા અકસ્માતો થાય નહીં। જય હિન્દ।